નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે એમના એમસીક્યુ જોવાના છીએ અને આપણે જે એમસીક્યુમાં જે અનુચ્છેદ બધા જ આપેલા હશે એ પણ સાથે જોતા જઈશું. એટલા માટે જે પણ ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે એ તમારા એકવાર રિવિઝન થઈ જાય. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. પહેલો એમસીક્યુ છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ દ્વારા કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે? કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14માં આપેલ છે. એના સિવાય અનુચ્છેદ 19ની વાત કરીએ, જે વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે એ અનુચ્છેદ 19માં આપેલ છે. એના સિવાય જે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરવાની જે આઝાદી છે એ પણ અનુચ્છેદ 19માં આપેલ છે. પછી અનુચ્છેદ 21ની વાત કરીએ તો જીવન જીવવાનો અધિકાર, અને એના સિવાય રાઇટ ટુ પ્રાઇવસી યાની કે ગોપનીયતાનો અધિકાર. એના સિવાય ઘણીવાર એમસીક્યુમાં પૂછાય છે કે મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો જે અધિકાર છે એ પણ અનુચ્છેદ 21માં આપેલ છે. પછી અનુચ્છેદ 32ની વાત કરીએ તો બંધારણીય ઇલાજોનો અધિકાર કહેવામાં આવે છે, યાની કે કોઈ પણ વ્યક્તિ અથવા સરકાર તમારો મૂળભૂત અધિકાર છીનવી લે તો તમે સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. એટલા માટે જ અનુચ્છેદ 32ને બાબા સાહેબ આંબેડકરે બંધારણની આત્મા અને હૃદય કહ્યું છે. પછી આગળ અસ્પૃશ્યતા નાબૂદી કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો આ શેમાં આવશે? અસ્પૃશ્યતા નાબૂદી એ અનુચ્છેદ 17માં. ઘણીવાર બેઠો ને બેઠો આ એમસીક્યુ પૂછાઈ જાય છે, તો આ ધ્યાનમાં લેજો. પછી અનુચ્છેદ 15ની વાત કરીએ તો જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે ભેદભાવ નહીં થાય એ અનુચ્છેદ 15માં આપેલ છે. અનુચ્છેદ 16ની વાત કરીએ તો ગવર્મેન્ટ એક્ઝામ યાની કે જે સરકારી નોકરીઓ છે એમાં બધા જ નાગરિકોને સમાન તક મળશે. અનુચ્છેદ 18ની વાત કરીએ તો આમાં ઇલકાબો અને કિતાબોની નાબૂદીની જોગવાઈ કરેલ છે. પછી આગળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? વાણી અને અભિવ્યક્તિની તો હાલ જ આપણે વાત કરી અનુચ્છેદ 19માં. એના સિવાય 14ની વાત કરીએ, અનુચ્છેદ 14ની તો કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર. અનુચ્છેદ 20ની વાત કરીએ તો ગુનાઓ માટે દોષી સિદ્ધ સંબંધમાં રક્ષણ આપે, યાની કે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે તો એ ગુના માટે એકથી વધુ વાર સજા ન થઈ શકે. અનુચ્છેદ 22ની વાત કરીએ તો કેટલાક કિસ્સાઓમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે, યાની કે આ અંતર્ગત જો કોઈ પણ પોલીસ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરે તો 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રી યાની કે કોર્ટ સમક્ષ હાજર કરવો પડે. પછી આગળ ભારતના રાષ્ટ્રપતિ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. રાષ્ટ્રપતિ માટે તો વિધાન 1 શું કહે છે કે બંધારણના અનુચ્છેદ 52 મુજબ ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે. બિલકુલ સાચી વાત. અનુચ્છેદ 61 હેઠળ જે મહાભિયોગ પ્રક્રિયાની વાત કરેલ છે તો આ પ્રક્રિયા સંસદના માત્ર લોકસભા ગૃહમાં જ શરૂ કરી શકાય. બિલકુલ ખોટી વાત. સંસદના કોઈ પણ ગૃહમાં આ પ્રક્રિયા ચલાવી શકાય, માત્ર લોકસભામાં નહીં, યાની કે આ વિધાન ખોટું છે. પછી વિધાન 3 અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિ પાસે ગુનેગારની સજા માફ કરવાની સત્તા છે. બિલકુલ સાચી વાત. તો આમાં શું જવાબ આવશે? વિધાન 1 અને 3 સાચા છે. પછી આગળ ધરપકડ અને અટકાયત બાબતે નીચેના વિધાનો તપાસો, યાની કે અનુચ્છેદ 22ના વિધાનો ચેક કરવાના છે. તો વિધાન 1 શું કહે છે કે સામાન્ય કાયદા હેઠળ ધરપકડ કરાયેલા વ્યક્તિની ધરપકડના કારણો જાણવાનો અધિકાર છે. હા. પછી ધરપકડ કરાયેલા વ્યક્તિને 24 કલાકની અંદર મુસાફરીના સમય સિવાય નજીકના મેજિસ્ટ્રી યાની કે કોર્ટ સમક્ષ હાજર કરવો ફરજિયાત છે. આ પણ બિલકુલ સાચી વાત. પછી વિધાન 3 નિવારક અટકાયત હેઠળ કસ્ટડીમાં લેવાયેલા વ્યક્તિને સામાન્ય સંજોગોમાં મેજિસ્ટ્રીની મંજૂરી વિના 3 મહિનાથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાતી નથી. આ પણ સાચી વાત, યાની કે આપેલ તમામ સાચા વિધાન છે. પછી આગળ જીવન જીવવાનો અને શારીરિક સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? જીવન જીવવાનો અધિકાર હાલ જ આપણે વાત કરી અનુચ્છેદ 21માં. અનુચ્છેદ 20ની વાત કરીએ તો ગુનાઓ માટે દોષી સિદ્ધ સામે રક્ષણ, યાની કે એક જ ગુના માટે એકથી વધુ વાર સજા ન થઈ શકે. અનુચ્છેદ 22ની વાત કરીએ તો ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. અનુચ્છેદ 23ની વાત કરીએ તો જે શોષણ વિરોધી અધિકાર છે, યાની કે મનુષ્યના વેપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ મૂકે છે. પછી આગળ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદ હેઠળ છે? અધિકારની વાત કરેલ છે. તો આમાં શું આવશે? અનુચ્છેદ 21A. 51A શું છે? મૂળભૂત ફરજમાં ઉમેરવામાં આવી છે. અનુચ્છેદ 24ની વાત કરીએ તો જે 14 વર્ષથી કમ ઉંમરના બાળકો છે એમને કારખાનાઓમાં બાળમજૂરી પર પ્રતિબંધ મૂકે છે. અનુચ્છેદ 45ની વાત કરીએ તો જે
રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ અનુચ્છેદ છે, તો જેમાં 6 વર્ષ સુધીના બાળકો છે એમની દેખરેખ અને સંભાળ એ સરકારને સોંપવામાં આવી છે. યાની કે જે બાળ મંદિરના બાળકો છે એમની વાત કરવામાં આવેલ છે. પછી આગળ બંધારણીય ઇલાજોનો અધિકાર કયો અનુચ્છેદ આપે છે? બંધારણીય ઇલાજો હાલ જ આપણે વાત કરી હતી, અનુચ્છેદ 32. યાની કે કોઈ પણ વ્યક્તિ અથવા સરકાર તમારા મૂળભૂત અધિકારોનું હનન કરે તો તમે સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. અનુચ્છેદ 19 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે. અનુચ્છેદ 44ની વાત કરીએ તો યુસીસી યાની કે સમાન નાગરિક ધારો. તો અનુચ્છેદ 226ની વાત કરીએ તો એ પણ હાઈકોર્ટની જે રીટ જાહેર કરવાની છે એ સત્તા આપે છે. પછી આગળ ભારતના રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો રાષ્ટ્રપતિના પદની જોગવાઈની વાત કરી છે તો અનુચ્છેદ 52માં આવશે. અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરવામાં આવેલ છે. અનુચ્છેદ 53ની વાત કરીએ તો રાષ્ટ્રપતિના પાવરની વાત કરવામાં આવી છે. યાની કે જે કેન્દ્ર સરકારની કારોબારી સત્તાઓ છે એ રાષ્ટ્રપતિના હસ્તકમાં જાય એની જોગવાઈ અનુચ્છેદ 53માં કરેલ છે. અનુચ્છેદ 54ની વાત કરીએ તો રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરવામાં આવી છે. યાની કે જે રાષ્ટ્રપતિને કોણ કોણ વોટ આપી શકે એની વાત અનુચ્છેદ 54માં કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા અનુચ્છેદ 61માં દર્શાવેલ છે. પછી આગળ નાગરિક માટે સમાન નાગરિક ધારો યુસીસી કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો હાલ જ આપણે વાત કરી સમાન નાગરિક ધારો અનુચ્છેદ 44. 44 યાની 4 બંને સમાન છે, યાની કે સમાન નાગરિક ધારો. આ રીતના પણ યાદ રાખી શકો. અનુચ્છેદ 40 ગાંધીવાદી અનુચ્છેદ છે, તો આમાં શેની જોગવાઈ કરેલ છે? ગ્રામ પંચાયતની સ્થાપના વિશેની જોગવાઈ કરેલ છે. અનુચ્છેદ 48ની વાત કરીએ પશુપાલનની આધુનિક વ્યવસ્થા તેમજ ગાય, વાછરડા અને દૂધાળા જે પશુઓ છે એમના કતલ પર પ્રતિબંધ મૂકે છે. અનુચ્છેદ 50ની વાત કરીએ તો 50-50 યાની કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવામાં આવ્યું છે. પછી આગળ ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા અનુચ્છેદમાં છે? મૂળભૂત ફરજો તો આ શેમાં આવશે? અનુચ્છેદ 51A. અનુચ્છેદ 51ની વાત કરીએ તો ભારતે અન્ય દેશો સાથે શાંતિપૂર્વક સંબંધો જાળવશે એની જોગવાઈ કરેલ છે. તો અનુચ્છેદ 36ની વાત કરીએ તો આમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવેલ છે. અનુચ્છેદ 50 50-50 યાની કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવામાં આવ્યું. પછી આગળ ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક અંગે નીચેના વિધાનો ધ્યાને લો યાની કે કેગની વાત કરવામાં આવેલ છે. તો પહેલું વિધાન શું કહે છે કે બંધારણના અનુચ્છેદ 148 મુજબ ભારતના એક કેગની જોગવાઈ છે. બિલકુલ સાચી વાત. 148 હેઠળ કેગની નિમણૂક ભારતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. ખોટી વાત, વડાપ્રધાન નહીં, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. પછી વિધાન 3 શું કહે છે? કેગનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ ઉંમર સુધીનો હોય છે. જે વહેલું હોય એના હિસાબે પદ છોડવું પડે. તો આ પણ સાચી વાત છે. તો આમાં શું જવાબ આવશે? માત્ર 1 અને 3 વિધાન સાચા છે. પછી આગળ બંધારણીય કટોકટી અંગે નીચેના વિધાનો તપાસો. બંધારણીય કટોકટીની વાત કરવામાં આવેલ છે, યાની કે રાષ્ટ્રપતિ શાસનની વાત છે. તો પહેલું વિધાન શું કહે છે કે અનુચ્છેદ 356 મુજબ રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના આધારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય. બિલકુલ સાચી વાત. પછી વિધાન 2 શું કહે છે કે અનુચ્છેદ 365 મુજબ જો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન ન કરે તો પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય. આ પણ સાચું વિધાન છે. જો બંધારણના હિસાબે જો રાજ્ય ના ચાલે તો પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકાય. પછી વિધાન 3 શું કહે છે કે ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન ગુજરાત રાજ્યમાં લાદવામાં આવ્યું છે. ના, આ વિધાન ખોટું છે. ગુજરાતમાં 5 વખત, પણ એનાથી વધુ વખત મણિપુરમાં 11 વખત. બીજા નંબરે છે યુપી, જેમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે. તો આ વિધાન ખોટું છે. માત્ર 1 અને 2 વિધાન સાચા છે. પછી આગળ ધન વિધેયક યાની મની બિલની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? મની બિલ યાની કે જો તમે એમમાંથી વી નીકાળી દો તો જવાબ આવશે 110. ધન વિધેયકની વાત અનુચ્છેદ 110માં કરેલ છે. પછી અનુચ્છેદ 123ની વાત કરીએ તો રાષ્ટ્રપતિ વટહુકમ જાહેર કરી શકે. 114માં વિનિયોગ ખરડાની વાત કરેલ છે અને 112માં જે વાર્ષિક બજેટ જાહેર કરવામાં આવે છે નાણાકીય, એની જોગવાઈ અનુચ્છેદ 112માં કરેલ છે. પછી આગળ ગ્રામ પંચાયતોની સ્થાપના અને સંગઠન અંગે કયા અનુચ્છેદ માર્ગદર્શન આપે છે?
ગ્રામ પંચાયતની વાત આવી તો ગાંધીવાદી અનુચ્છેદ, તો આમાં શું આવશે? અનુચ્છેદ 40. પછી અનુચ્છેદ 39ની વાત કરીએ તો સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ, એમાં પછી સ્ત્રી હોય અથવા પુરુષ. પછી અનુચ્છેદ 41ની વાત કરીએ તો કામ, શિક્ષણ અને અમુક કિસ્સાઓમાં જાહેર સહાય મેળવવાનો અધિકાર. પછી આગળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? રાષ્ટ્રપતિ પર મહાભિયોગ, આમાં શું આવશે? અનુચ્છેદ 61માં. અનુચ્છેદ 72ની વાત કરીએ તો રાષ્ટ્રપતિ પાસે સમાધાનની શક્તિ છે. અનુચ્છેદ 56ની વાત કરીએ તો રાષ્ટ્રપતિના પદની મુદ્દત, યાની કે કેટલા સમય સુધી એ પદ પર રહી શકશે, એની જોગવાઈ કરેલ છે. અનુચ્છેદ 60ની વાત કરીએ તો રાષ્ટ્રપતિના શપથ વિશે વાત કરેલ છે. પછી આગળ ભારતના મહાન્યાયવાદીની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? મહાન્યાયવાદી યાની કે એટર્ની જનરલની વાત કરેલ છે. એટર્ની જનરલની વાત કરેલ છે. તો આમાં શું આવશે? અનુચ્છેદ 76 હેઠળ. અનુચ્છેદ 74ની વાત કરીએ તો જે રાષ્ટ્રપતિનું જે મંત્રીમંડળ હોય જે સલાહ આપવા માટે, એ મંત્રી પરિષદની જોગવાઈ અનુચ્છેદ 74માં કરેલ છે. અનુચ્છેદ 78ની વાત કરીએ તો એમાં વડાપ્રધાનની ફરજો દર્શાવેલ છે. અનુચ્છેદ 88ની વાત કરીએ તો સંસદના જે મંત્રીઓ અને જે એટર્ની જનરલના જે વિશેષ અધિકારો છે એ અનુચ્છેદ 88માં દર્શાવેલ છે. પછી આગળ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? સંયુક્ત બેઠક બોલાવવાની, તો આમાં આવશે અનુચ્છેદ 108માં. 110ની વાત કરીએ તો મની બિલ. અનુચ્છેદ 112ની વાત કરીએ તો જે વાર્ષિક બજેટ જાહેર થાય છે એની જોગવાઈ કરેલ છે. પછી આગળ રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? વટહુકમ 1, 2, 3 યાની કે વટહુકમ 123 હેઠળ. પછી 111ની વાત કરીએ તો રાષ્ટ્રપતિની મંજૂરી વિશેની વાત કરેલ છે, યાની કે જે રાષ્ટ્રપતિ પાસે વીટો પાવર છે એની વાત પણ અનુચ્છેદ 111માં કરેલ છે. અનુચ્છેદ 213ની વાત કરીએ તો આ પણ વટહુકમ માટે છે, પરંતુ આ વટહુકમ કોણ બહાર પાડી શકે? તો રાજ્યપાલ. પછી 143ની વાત કરીએ તો 143 હેઠળ જે રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે, એની જોગવાઈ 143 હેઠળ કરેલ છે. પછી આગળ ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષકની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? હાલ જ આપણે જોઈને આવ્યા કેગની જોગવાઈ અનુચ્છેદ 148માં. પછી અનુચ્છેદ 149ની વાત કરીએ તો જે કેગની ફરજો અને જે સત્તાઓ છે એમના વિશે વાત કરેલ છે. અનુચ્છેદ 150ની વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના જે હિસાબો છે એ કયા ફોર્મેટમાં રાખવા એ રાષ્ટ્રપતિ કેગની સલાહથી નક્કી કરે છે. પછી અનુચ્છેદ 151ની વાત કરીએ તો જે ઓડિટ રિપોર્ટ, જે વાર્ષિક જે રિપોર્ટ છે એ કેગે રાષ્ટ્રપતિને સોંપે છે, જેને આપણે ઓડિટ રિપોર્ટ કહીએ છીએ. પછી આગળ રાજ્યના રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે? આમાં શું આવશે? અનુચ્છેદ 155 હેઠળ રાજ્યપાલની નિમણૂકની જોગવાઈ કરેલ છે. પછી અનુચ્છેદ 153ની વાત કરીએ તો દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ રહેશે એની જોગવાઈ કરેલ છે. પરંતુ જે 7મો બંધારણીય સુધારો થયો જે 1956માં, એના હિસાબે શું કરવામાં આવ્યું કે 2 કે તેથી વધુ રાજ્યો માટે પણ એક રાજ્યપાલ રહી શકશે. પછી અનુચ્છેદ 156ની વાત કરીએ તો આમાં કાર્યકાલ અને મુદ્દતની વાત કરેલ છે રાજ્યપાલની, અને રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. તો અનુચ્છેદ 160માં જે માની લો કે કોઈ પણ કારણસર જો રાજ્યપાલનું પદ ખાલી થાય તો એવા સંજોગોમાં એ ખાલી થયેલ પદ કોણ સંભાળશે એની જોગવાઈ કરેલ છે, અને એ પદ કોણ સંભાળે? તો હાઈકોર્ટના મુખ્ય જજ. પછી આગળ રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક અને મંત્રીમંડળ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક અને મંત્રીમંડળની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો આમાં શું આવશે? અનુચ્છેદ 164માં. અનુચ્છેદ 163માં શેની જોગવાઈ કરેલ છે કે જે રાજ્યપાલ હોય એમને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ રહેશે, એની જોગવાઈ 163માં કરેલ છે, અને એ મંત્રી પરિષદના વડા કોણ હશે? તો મુખ્યમંત્રી હશે. પછી અનુચ્છેદ 165ની વાત કરીએ તો એમાં એડવોકેટ જનરલની જોગવાઈ કરેલ છે. આના સિવાય અનુચ્છેદ 167ની વાત કરીએ તો મુખ્યમંત્રીની ફરજોની વાત કરેલ છે. પછી આગળ હાઈકોર્ટ યાની કે ઉચ્ચ ન્યાયાલયને રીટ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં આપેલ છે? સુપ્રીમ કોર્ટ આવે તો 32 અને હાઈકોર્ટ આવે તો 226. અનુચ્છેદ 32માં શું આવે? સુપ્રીમ કોર્ટ. અને 136માં શેની જોગવાઈ કરેલ છે? તો આમાં સુપ્રીમ કોર્ટને ખાસ પરવાનગીની અપીલ સ્વીકારવાની અસાધારણ સત્તા આપેલ છે. અનુચ્છેદ 227ની વાત કરીએ તો આમાં જોગવાઈ કરેલ છે કે જે હાઈકોર્ટ હોય એ એની નીચલી અદાલતો જેમ કે ટ્રિબ્યુનલ અદાલતો અને જે તાંબાની અદાલતો હોય
એના પર દેખરેખ રાખવાની અને નિયંત્રણ રાખવાની સત્તા 227 હેઠળ હાઈકોર્ટને આપેલ છે. પછી આગળ નાણાં પંચની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો નાણાં પંચની સ્થાપના અનુચ્છેદ 280 હેઠળ. અનુચ્છેદ 275ની વાત કરીએ તો જે કેન્દ્ર સરકાર દ્વારા જે જરૂરિયાતમંદ રાજ્યોને અપાતી સહાય યાની કે ગ્રાન્ટ વિશેની વાત કરેલ છે. પછી 292ની વાત કરીએ, અનુચ્છેદ 292ની, તો આમાં જે ભારત સરકાર દ્વારા જે લોન લેવાય છે એની વાત કરેલ છે. અને અનુચ્છેદ 300ની વાત કરીએ તો આમાં જે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કઈ રીતે કોર્ટ કેસ થઈ શકે અથવા સરકાર કોના પર કેસ કરી શકે તેની કાનૂની જોગવાઈ કરેલ છે અનુચ્છેદ 300માં. પછી આગળ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે યાની કે ઇલેક્શન કમિશનની વાત કરેલ છે? તો આમાં શું આવશે? અનુચ્છેદ 324માં. તો અનુચ્છેદ 315ની વાત કરીએ તો આમાં કેન્દ્ર અને રાજ્ય માટે જે યુપીએસસી કેન્દ્ર માટે અને રાજ્ય માટે જીપીએસસી જેવી સંસ્થાઓ છે, જાહેર સેવા આયોગ, એમની સ્થાપનાની વાત કરેલ છે. પછી અનુચ્છેદ 320ની વાત કરીએ તો આમાં જે જાહેર સેવા આયોગો હોય એમના કાર્યો અને ફરજો વિશે વાત કરેલ છે. અનુચ્છેદ 326ની વાત કરીએ તો મતાધિકારની વાત કરેલ છે યાની કે તમે કયા અનુચ્છેદ હેઠળ મત આપો છો એની વાત 326માં કરેલ છે. પછી આગળ રાઇટ ટુ વોટની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? હાલ જ વાત કરી તો આમાં શું જવાબ આવશે? અનુચ્છેદ 326માં. એના સિવાય 324 ઇલેક્શન કમિશનની સ્થાપના. એના સિવાય 329ની વાત કરીએ તો જે ચૂંટણી બાબતોમાં જે અદાલતો હોય એ દખલગીરી ના કરી શકે. પછી અનુચ્છેદ 325ની વાત કરીએ તો આમાં શું આવે કે ધર્મ, વંશ, જ્ઞાતિ કે લિંગના આધારે જે મતદાન યાદીમાં જોડાવા માટે અપાત્ર ગણાઈ શકશે નહીં એની જોગવાઈ 325માં કરેલ છે. પછી આગળ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ કયા અનુચ્છેદમાં છે? ધરપકડ અને અટકાયત સામે પહેલાં આપણે વાત કરી હતી, આમાં શું આવશે? અનુચ્છેદ 22. બીજા અનુચ્છેદ પણ આપણે જોઈ ગયા. પછી આગળ ગુનાઓ માટે દોષિત સંબંધમાં રક્ષણ કયા અનુચ્છેદ હેઠળ મળે છે? આ પણ વાત કરી ગયા. આમાં શું આવશે? અનુચ્છેદ 20માં. પછી આગળ કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? કારોબારીથી ન્યાયતંત્રને અલગ, તો આમાં આપણે યાદ રાખી શકીએ 50-50, તો અનુચ્છેદ 50માં. પછી આગળ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લેવાની રાષ્ટ્રપતિની સત્તા કયા અનુચ્છેદમાં છે? તો 143 હેઠળ એ રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે. અનુચ્છેદ 131ની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનું જે મૂળ અધિકાર ક્ષેત્ર છે એમના વિશે વાત કરેલ છે. યાની કે માની લો કે સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ પણ ઝઘડા અથવા બે રાજ્યો વચ્ચે વિવાદો અથવા કેસ ચાલે, આનો કેસ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ લડી શકાય. પછી અનુચ્છેદ 337ની વાત કરીએ તો ચુકાદાઓની પુનઃ સમીક્ષા યાની કે જે સુપ્રીમ કોર્ટે પોતાના જ આપેલા જૂના ચુકાદાઓને બદલી પણ શકે. તો અનુચ્છેદ 145માં સુપ્રીમ કોર્ટને અદાલતની પ્રક્રિયા, વકીલોની પ્રેક્ટિસ અને કેસ ચલાવવા માટે નિયમો બનાવવાની સત્તા પણ 145માં આપેલ છે. તો આજ માટે બસ એટલું જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.